હેલો એવરીવન, અસલામ વાલેકુમ. તમે બધા કેમ છો? આઈ હોપ તમે બધા સારા જ હશે. સો હું પણ મજામાં જ છે. જે તમને અત્યારે વ્લોગમાં દેખાય છે આખો થોભળો મારો પડેલું છે, કારણ કે ગાઈઝ મને છેલ્લા 2-3 દિવસથી મજા નથી. તમે મારા વોઇસથી પણ ઓર્ગેનાઇઝ કરી શકો છો. ને મોઢું એકદમ યલો થઈ ગયું છે, કારણ કે ગાઈઝ મને ફીવર આવ્યો હતો ને 3-4 દિવસ સુધી મારો ફીવર હતું. એટલે મારો 5 કિલો વજન એ ફીવરે ઘટાડી નાખ્યો છે. એટલે એમ કરીને થોડા મજા મસ્તી કરીને મમ્મી સાથે વાતો કરતી હતી, તો થોડોક હસતા થાય. એમાં પણ ભાઈના 2 ટાંગા વચમાં નડે જ. ભાઈ જેનું પણ હોય એ વચમાં નડે ને નડે જ. એમાં પણ આ વેખાડી વચમાં કંઈક બોલતી હશે તો મમ્મીએ કેમેરા ફેરવીને ડાચા ઉપર નાખી. પછી છે ને ગાઈઝ ઓલો બોખો છે ને એ હસતો હતો. પછી હું મારો થોડોક મૂડ ઓફ હતો તો પછી હું થોડાક હસવા માંડી. પછી થોડાક મજાક મસ્તી કરી. લ્યો, મજા નથી ને સ્ટાઇલ મારવાની ઓછી નથી થતા. હાલો ચોટલી તો એક પૂછડીને જેમ એમાં પણ હલાવીએ. પછી મેં થોડોક હસી દીધો ગાઈઝ. એમ કરીને મને થોડીક ચા પીવાની મન થતી હતી. તો પછી છે ને હું મમ્મીને ઈશારાથી બતાવતી હતી કે છે ને મને ચા બનાવી દેજો, જે તમને આગળ જઈને ખબર પડશે, દેખાશે એમ. એમાં પણ કંઈક બોલ્યા હે તો મારો ડાચો તો હાવ એકદમ બગડી ગયો. આખો થોભળો જ બગાડી નાખ્યો. મેં એક તો માન બગડેલો છે ને કડવું મોઢું છે હાવ. તો પછી છે ને એમાં પણ ભાઈના વચમાં ટાંગા તો 2 નડે જ. આખો બેકગ્રાઉન્ડ બગાડી નાખ્યા 2 ટાંગા વચમાં નાખીને. એમાં પણ કાળિયા ડૉક્ટરોએ છે ને રિપોર્ટ કરાવ્યો ને બાટલા ચડાવીને મારા હાથની હવે પથારી ફેરવી નાખી. એ લોકોને નસું નથી મળતી. લે, ડૉક્ટર નથી હજામડા લાગે, અહીંયાથી નસું ખેંચે, અહીંયા સુઈ નાખે, એમ કરીને હવે પથારી ફેરવી નાખી. ટાટા બાય બાય.